હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ। તો ફરી આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સાંજે આપણે અમદાવાદ કંપનીએ પહોંચી ગયા હતા। લક્ષ્મી કંપની છે, એ કંપની આપણે પહોંચી ગયા હતા અને અત્યારે આપણે હવે ઉતરી ગયા છે। તો હવે આપણે કંપની એન્ટ્રી બેન્ટ્રી બધું કરાવી દીધું છે અને ચા પાણી પણ પી લીધા છે। તો હવે ખાલી કરવાનો ઓર્ડર આવે ત્યાં સુધી આપણે બહાર બેસવાનું છે। ભાઈ અમદાવાદમાં તડકો એટલે તડકો અપાય, જોવો તો કેટલો તડકો છે, ગરમી અત્યારે એટલી ગરમી થાય છે। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હમણાં આપણે કદાચ ખાલી કરવાનું બોલાવે તો આપણે વિડીયો ઉતારજો આગળ, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। જો આપણી ગાડી છે અહીંયા આગળ અને આપણે હાઈવે ઉપર બેઠા છે। આ બધી ગાડીઓ છે, ખાલી કરવા માટે આવેલી છે આ બધી ગાડી। એક્ઝેટ કંપનીની બાજુમાં છે જો આ હાઈવે, રાજકોટ અમદાવાદ હાઈવે છે, એની બાજુમાં છે કંપની। તો ફાઇનલી આપણે ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો છે અને આપણે જઈએ છીએ ખાલી કરવા માટે। હવે આપણે બહારના બે કાંટા કરાવવાના છે, કાંટા બાટા કરાવી, બે કાંટા કરાવવાના છે, બે કંપનીમાં કાંટા થાય। તો આપણે જઈએ છીએ હવે ગાડી ખાલી કરવા માટે। તો ચાલો હવે જઈએ કાંટો કરવા માટે। તો ફાઇનલી અત્યારે આપણે જો કાંટો કરાવવા જઈએ છીએ બાવળા તરફ, તુલસી હોટલની બાજુમાં કાંટો છે ને આપણે કાંટો કરાવવા જવાનું છે। ચાર કાંટા થાય છે, કેટલા? ચાલો તો મિત્રો એક કાંટો થઈ ગયો છે તુલસી હોટેલેથી આપણે કાંટો કરાવીને પાછા હવે જઈએ છીએ। હવે કરાવવાનો છે ઘનશ્યામ કાંટો। પાછો બીજો કાંટો કરાવવા જવાનું, ઘનશ્યામ કાંટો। જો હવે અહીંયા કાંટો કરાવવાનો છે, જો આ બધી ગાડીઓ પડી કાંટો કરાવવા માટે। તો ફાઇનલી અત્યારે જો ગાડી ખાલી થાય છે। ગાડી ખાલી થઈ ગયા પછી જો માલ થોડો હેરફેર કરે છે। તો મશીન તો તમે જુઓ કેવડું મોટું મશીન છે, ઘડીકમાં કેટલો એ બધો માલ લઈ લે જુઓ તમે। આ છે ભાઈ મશીન, તો કેટલું બધું ઉપાડી લીધું। તો ફાઇનલી અત્યારે જો આપણે કંપનીની અંદર આંટો મારવા આવ્યા છે। જો કઈ રીતે બને છે, જો પેલા નાનું નીકળે છે, પછી એથી પાછું 2 વાર અંદર જાય, જો આ રીતનું અવડું મોટું બનીને આવશે બહાર। કઈ રીતે બને છે તમે જુઓ, જો એકવાર અંદર જાય, પાછું આવે, પછી પાછું બીજી જગ્યાએ જાય, એ રીતે બને છે ભાઈ। આપણે જે ઘરમાં લગાડીએ ને ચેનલું, એંગલું, એ બધું અહીંયા બને, તો આ રીતે બને છે ભાઈ। તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।
તો ફાઇનલી અત્યારે આપણે ખાલી કરવાનો વારો આવી ગયો છે. તો આપણે જઈએ છીએ ગાડી ખાલી કરવા માટે. કંપનીની અંદર આપણી ગાડી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે અત્યારે ખાલી કરવા માટે. ભાઈ તડકો તો બહુ પડે છે ભાઈ અમદાવાદમાં. જો આપણી ગાડી પાછળ પડી છે. સ્ક્રેપ ભરીને આવ્યા હતા આપણે. જો આ સ્ક્રેપની આખી કંપની સ્ક્રેપની છે. અહીં આપણી ગાડી પડી છે, જુઓ તમે. જો આ કંપની છે, આના સુપરવાઇઝર છે. આપણી ગાડી ખાલી કરાવે એ ભાઈ છે. તો ચાલો આપણે કાંટો કરીને હવે ખાલી કરવા માટે જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી હવે જઈએ છીએ આપણે જો કાંટો કરાવવા માટે. બને છે ભંગારનું બધું, સરિયા, એંગલ, ચેનલ બધું એ બને છે એવું. આપણે જો જીસીબી આવી ગયું છે ગાડી ખાલી કરવા માટે. આપણી ગાડીમાં માલ કર્યો છે. આપણી ગાડી અડધી ખાલી થઈ ગઈ છે અને અડધી બાકી છે. તમે જુઓ આ પ્રમાણે ગાડી ખાલી કરે છે. જો આ રીતે ખાલી કરે આપણી ગાડી પાસે. ફાઇનલી આપણી ગાડી જો ખાલી થઈ ગઈ છે અને આ ભાઈ સાફ કરે છે. બીજી અંદર જો આટલી ગાડી ખાલી થાય છે. અહીંયા તો ફાઇનલી અત્યારે આપણે જુઓ ખાલી બાલી કરીને આપણે ભરવા માટે આવી ગયા છે.
આપણે ભરવાના છે ભાવનગરના ફ્રીજ બાવળાથી. તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે જઈએ છીએ ગાડીએ. આપણી ગાડી 9 વાગ્યા પછી ભરવા લગાડશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાવનગરના ફ્રીજ ભરવા આપણે આવેલા છે એલજીના. એલજીનું ગોડાઉન છે, ત્યાંથી આપણે ફ્રીજ ભરવાના છે. તો અહીંથી ભરવાના છે ફ્રીજ આપણે. આપણી ગાડી પડી છે તો પણ આ બધી ગાડીઓ ભરવા માટે આવેલી છે ફ્રીજ. તો ફાઇનલી આપણી ગાડીમાં જો ફ્રીજ ભરવાનું ચાલુ કરી દીધું છે. કેવા મોટા મોટા ફ્રીજ છે, જો ગોડાઉનમાંથી લાવે છે. હમણાં ભરાઈ જાય એટલે તાલપતિ દોયડા કાંઈ બાંધવા નથી, પાછળ ખાલી એક દોયડું મારવાનું છે. તો દોયડું બોયડું મારીને પછી આપણે રવાના થઈ જઈએ ભાવનગર તરફ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 12:30 અને આપણે ફરી નીકળી ગયા છે ભાવનગરના ફ્રીજ. તો આપણે ભાવનગર પહોંચી જઈએ તો સવારમાં ખાલી થઈ જાય ને. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે ને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 2 અને આપણે પહોંચી ગયા છે ફેદરા. તો ફેદરાથી હવે આપણે જઈશું પીપળી બાજુ. જો આપણે પીપળી બાજુ વળી ગયા છે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 3 અને આપણે પગી ગયા છે આંબળી. તો આંબળીથી આપણે જો ભાવનગર વાળો એક્સપ્રેસ પકડીએ છીએ. આપણે ચડી જવાનું છે ભાવનગર એક્સપ્રેસ, ભાવનગર અમદાવાદ ભાવનગર. પછી આવે સીધું ધોલેરા ભાવનગર. આપણે ચડી ગયા છે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ.
આપણે પહોંચી ગયા છે ભડભી ટોલ નાકે. ટોલ નાકું પાર કરીને આપણે હાલ્યા જાય છે. આવશે નિર્માણ પાર્ટી. તો આજ આપણે ગાડી ખાલી કરીને આપણે ઘરે પહોંચી જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હાઈવે છે. ભડભી ટોલ નાકું પાર કરી લીધું આપણે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે માઢિયા પાર કરીને મોમેમાનું મંદિર આવે પાર કરીને 10 નાળા આવે. 10 નાળા આપણે પહોંચી ગયા છે. હવે આપણે જવાનું છે કુંભારવાડા. તો બોર્ડ માર્યું છે કુંભારવાડા. અહીંથી આપણે ખાલી સાઈડ મારીને કુંભારવાડા જઈશું. નારી ચોકડી વેડાય સીધે સીધો. ગાડી જો ખાલી કરવા લગાડી દીધી છે. ખાલી થાય છે. આ ફ્રીજ છે જો LG ના ફ્રીજ. રેલવે સ્ટેશન. તો ફાઇનલી અત્યારે આપણે જો ગાડી ખાલી કરીને હવે આપણે નારી ચોકડી પહોંચી ગયા છે. તો હવે આપણે ઓફિસે જઈને હિસાબ દઈને પછી આપણે ઘર ભેગા થઈ જઈએ. જો આ નારી ચોકડી છે. આ બ્રિજ ઉતરીને આપણે જવાનું છે નારી ચોકડીએ. નારી ચોકડી યુટર્ન મારીને આપણે આવવાનું છે પાછું અમદાવાદ બાજુ. તો આ નારી ચોકડી છે મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ. અહીંથી આપણે યુટર્ન મારી લઈશું. ચાલો મળીએ આપણે ઓફિસે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ઘરે. તો આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.